અઝીઝની રાહ જોતા અમે અમારી પોપચાઓ ફેલાવી, અઝીઝની રાહ જોતા અમે અમારી પોપચાઓ ફેલાવી. ખાસ લોકો આપ જેવા મેળાવડામાં સુંદરતામાં વધારો કરે છે. નમસ્કાર. DGVCL કોર્પોરેટ ઓફિસ સુરત રજૂ કરે છે ડૉક્ટર સ્વાતિ નાયક લિખિત, ઉમેશ નાયક દિગ્દર્શિત જિંદગીના વાચાહીન પડઘાથી રચાતા નિરાકાર પ્રતિબિંબનું નાટક પડઘાના પ્રતિબિંબ. કલાકાર પારુલ દલાલ, માલતી શાહ, પૂજા મોદી, રંજન ગામિત, જિગ્નેશ ઉનડકર અને ઉમેશ નાયક. સંગીત સંચાલન શૈલેષ પ્રજાપતિ. પ્રકાશ સંચાલન વિરાજ કાપડિયા. સેટ સજાવટ યાજ્ઞિક ચાપાનેરી. નેપથ્ય પારુલ તડવી. પડઘાના પ્રતિબિંબ. શું છે? સવાર સવારમાં બૂમો સાંભળવાની
લોકો સવારમાં ભજન સાંભળે ને અમારે કરકસ કરાડા. આનો જોતો નથી મોઢું થઈ ગયું છે. હા ખબર છે, ચામાં ખાંડ નથી, કામની સૂઝત નથી તારામાં. એટલે જ આસિસ્ટન્ટ મેનેજર છું. ઘરના ઠેકાણા નથી ને ઉપરથી નોકરી. હું નોકરી કરું છું ને એટલે જ ઘર ચાલે છે. ઉપકાર તમારો વારે વારે નોકરીનો ડુઆ. ઉપકાર તમારો. પોતે શાંતિથી ચા પી લીધી અને મને પીવા નથી દીધી. જાઉં છું. જાઓ જાઓ, શાંતિ થાય. સવારમાં પકડાટ. સારી જિંદગી છે કે ત્રાસવાદ? સતત વિસ્ફોટ ના થવાનો જીવન. ખબર જ ન પડે કે બોમ્બ ક્યાં ફૂટશે, ઘરમાં કે ઓફિસમાં. ને વિસ્ફોટ થવા છતાં અસ્તિત્વના ફૂરચે ઉડી જા છતાં સાલું કઈ જ ન થાય. અને પછી પાછા બીજા દિવસથી આપણે તો આખા વન પીસ બીજા વિસ્ફોટ માટે તૈયાર. સાગરિકા, કોઈ વખત તો થાય છે કે છોડીને ઉભો થાય, બધું છોડીને ક્યાંક દૂર જતી રહે. જ્યાં કોઈ મને ઓળખતું ન હોય, બોલાવે નહીં કોઈ મને મારું નામ લઈને. મેમ, બોસ બોલાવે છે. જોયો? પત્યું કામ. હવે સાંજ સુધી કામના ઢગલા. ચાલ સાગરિકા, લંચમાં મળીશું. બોસ બોલાવે છે ને. બાય ધ વે, તારી સવાર આટલી સરસ હોય છે. સાંજની વાત સાંજે કરજે. સાંજ પણ આવશે તો ખરી અને રાત પણ આવશે. ચક્ર છે ફર્સ્ટ ડે સતત દિવસ રાત એમાંથી તો સુધી લેવાનું હોય છે જીવન. ક્ષિતિજ, આજે ઘરે વહેલો આવજે. તારા માટે ગાજરનો હલવો બનાવ્યો છે. સાગરિકા, સમજની ક્ષિતિજ, હું ઓફિસમાં છું. ઓકે આઈ લવ યુ. હા જયના. સાગરિકા, બોસ તારા બહુ વખાણ કરતા હતા. ઓ મોસ્ટ એફિશિયન્ટ પર્સન. વાવ, એક સ્ત્રી થઈને આટલી ટેલેન્ટ. સ્ત્રી થઈને કેમ કે સ્ત્રી શું પુરુષ કરતા કઈ? અરે ના, જો સ્ત્રીએ ઘરે પણ કામ કરવું પડે ને, અને એ ચક્રવ્યૂહમાંથી બહાર આવીને ઓફિસમાં આટલું સરસ પરફોર્મન્સ. ઝરણા, આ જિંદગી એક રંગમંચ છે. અહીં જેમ દ્રશ્યો બદલાય ને તેમ અભિનય બદલવો પડે. જાતમાંથી નીકળીને પડકાયા પ્રવેશ કરવો પડે. દરેક ગૃહિણી મેનેજર રોલ જુદા છે પણ બંને થઈ શકે એવા. હા, સફળ થવું હોય ને તો એક વાત યાદ રાખજો. ઓફિસમાં કામ કરતી વખતે ઘરની ઘટનાઓને મગજની બહાર જ રાખો અને ઘરે પરિવાર સાથે હોઈએ ત્યારે ઓફિસની ચિંતા નહીં કરવાની. ઇનફેક્ટ પોતો પાટોસણે ઉતારી જ જવાનું ખરું ને. હાય જયના, આજે મળ્યા કરતા પહેલા હાઉ વુડ યુ મેનેજ? સોરી, ખરાબ લાગ્યું? ના રે, ખરાબ શું લાગે? કિસ્મત જ ખરાબ છે. કેમ? આજે શું થયું? જો આજે પ્રેઝન્ટેશનનો ટાઈમ સવારે 10 વાગ્યાનો. ઘરેથી કેટલું લડી ઝઘડીને સમય પર આવી ને જોયું તો બોસ રજા પર છે. ક્યાં ગયા હશે કોને ખબર? ફોન તો કરાય નહીં. નસીબદાર છે? કોણ? બોસ, બીજું કોણ? કેમ, શું થયું? અરે, તારા જેવી સરસ છોકરી બોસને આટલું મિસ કરે, નસીબદાર છે ને એ ટકલું. ઓ ગોડ સાગરિકા, તો પેપરમાંથી આટલી હળવાશથી કેવી રીતે લઈ શકે છે? એક જુદા જગતથી જુએ છે. એક અલગ દૃષ્ટિકોણ જે વાતને હળવી બનાવી મૂકે. નસીબદાર છે તારા હસબન્ડ. તારા જેવી પત્ની કોઈને ન મળે. અરે બધાને મળે. ક્ષિતિજ કહે છે તારા જેવી પત્ની બીજા કોઈને ન મળે. તું તો મારો યુનિક પીસ છે. તારું અસ્તિત્વ મારો શ્વાસ, તું મારો વિશ્વાસ. તારા વગરની જિંદગી જાણે બળબડતી બપોર. એ ગળેલો બોલીને કેમ જોઈ છે? ખરી ને,
બાંધવા ના દોડાય, પણ એ વહેતા સમયને રંગીન કેમ બનાવવો એ તો આપણા હાથમાં છે. જો ને, આજે સવારે હું ઝટપટ પડવાની તૈયાર થતી જ હતી ને ક્ષિતિજ સાગર, એ સાગર, I have a surprise for you. અરે પણ રોજમાં તો સરપ્રાઈઝ. આગ બંધ કરજો. પણ ઓફિસ જવાનું મોડું થાય છે. હા, એ નો ચીટિંગ. ઓકે, નો ચીટિંગ. આજે હું તારી મુલાકાત દુનિયાની સર્વશ્રેષ્ઠ સુંદરી સાથે કરાવીશ. આગ બંધ હા, નો ચીટિંગ. બાદબ બા મુલાઈઝા હોશિયાર. જોયું શું કહે છે હરીસો? ઓ ગોડ ક્ષિતિજ, આવું કરવાનું. શું? અરે મારો ક્ષિતિજ આમ દુનિયાની સર્વશ્રેષ્ઠ સુંદરી બની જશે તો હું ક્યાં કહીશ? ઊભી રહે. જોયું? પણ મારા ઘરનો અરીસો એક જુદું જ કહે છે. અરે ખાસને ક્યાંથી શું તૈયાર થાય છે? એ જાણે મિસ વર્લ્ડની હરીફાઈમાં જવાની હોય. માણસ તો તૈયાર તો થાય ને. કોને બતાવીશ? બોસને? હા, બતાવીશ. તને તો જોવાની ફુરસત નથી. તારામાં જોવા જેવું છે ઈ શું? એ તૈયાર થવો તો ફરક પણ શું પડવાનો? સાવ બસ બસ હવે ખબર છે મને હવે હું સુંદર નથી રહી. સાગરિકા, હું સુંદર નથી ને એટલે જ કદાચ, પણ મને તો તારી ઈચ્છા થાય છે. ના થવી જોઈએ પણ થાય છે, કારણ કે મને તારા જેવી જિંદગી જોઈતી હતી. એકદમ લાઈટ, હલકી ફુલકી, રોમેન્ટિક. લગ્ન પછી શરૂમાં હોય છે ને બસ એવું, પણ પછી શું થઈ જતું હોય છે? આપણે આ જિંદગીની ઘટમાળમાં ઘડિયાળના કાંટાની જેમ કેમ બંધાઈ જઈએ છીએ, જોડાયેલા છતાં છૂટા. બસ દિવસમાં થોડી ક્ષણો પડવાની, બાકી એકલા એકલા ફર્યા કરવાનું, કોઈ અર્થ વગર. પણ તું લકી છે, તું જીવે છે તારી છે. કોણ જાણે શું જાદુ છે તારામાં? કદાચ તને હસબન્ડ સારો મળ્યો છે, મને તો આખા ઘરે મળ્યો છે ને. મળ્યું તો છે. નસીબદાર છે કે તને ઘર મળ્યું છે. લોકોને તો શું, મકાન પણ ક્યાં મળે છે? એટલે ઘર મકાન એક જ ને. ઝરણા, મકાન ઈંટોથી બને છે અને ઘર સંબંધોથી. દુનિયામાં ઘણા પાસે કશું જ નથી હોતું. તારી પાસે ઘર તો છે, બસ થોડા સંબંધો. જો આજે બોસ નથી, ચાલ આપણે વહેલા ભાગી જઈએ. બધું કામ પૂરું કરી નાખ. એક પણ ફાઇલ પેન્ડિંગ નહીં. ઓકે, ચાલ હું ગાડી હેલ્પ કરતા. અરે વાહ, આ મારો ટેબલ છે. થેન્ક યુ સાગરિકા. ચાલ જઈએ. ક્યાં? શાકભાજી લેવા કે શોપિંગ? બ્યુટી પાર્લર. અરે તું સુંદર જ છે. હાય નું તું પણ છે, બસ દેખાતું નથી. ચાલ તને સુંદર બનાવી. અરે પણ આ લોકોને નહીં ગમે. સુંદર પત્ની બધાને ગમે, પણ આટલું મોડર્ન લુક. આ ચશ્મા બદલીને આજે લેન્સ ખરીદી લઈએ. આ મારા તરફથી તને ગિફ્ટ. મને ખબર છે કે કાલે તારી બર્થડે છે. તારી બર્થડેમાં મારા તરફથી તારું નવું રૂપ. અને હા, મને કાલે કહેજે કે આ લોકે તને જોઈને સીટી મારી કે પછી. યસ, બધું રેડી. હાલો, ચાલો નાસ્તો કરી લઈએ. ઓહો, શું વાત
આજે મેડમ કઈ અલગ જ મૂડમાં લાગે છે ને. અને આ નવો વેશ, આ નવા નાટક કેવા? જો જો જણા, આ ખોટા ખર્ચા કરવા આપણને પોસાય એમ નથી. પણ અમીના હાથ જરા કમ છે. અમીના ચશ્મા કરાવવાના છે. આ બાથરૂમના નળ બંધ થઈ ગયા છે. આ ટ્યુબલાઇટ બંધ છે. આ કેટલું અંધારું પડે છે. હા બહુ અંધારું લાગે છે. એક તો આ બધું મળીને 3000 રૂપિયાનો ખર્ચો છે ને. તું આલોક મેં કોઈ ખોટો ખર્ચો નથી કર્યો. મૂર્ખ સમજે છે મને. આટલા રૂપિયા તો ક્યાં ઉડાડશે નથી કરતો. આ તો નોકરી કરે છે ને એટલે ચલાવી લઉં છું. બાકી તો શું કરતે? ગાડી મૂકતે? છૂટા છૂટા આપતે? બોલ ને. એ તો હજી ક્યાં નથી અપાતા. તો આપી દે. આપી દે. એ પણ હવે આપણી વચ્ચે કટકટ સિવાય કશું બચ્યું છે? ઘરમાં શું ફૂટે છે એ દેખાય છે તમને? પણ આપણા સંબંધોમાં શું ફૂટે છે એ નથી દેખાતું તને? સાલી લાઈફ છે કે મશીન? બસ કામ અને ઘોઘાટ, કામ અને ઘોઘાટ. તારી સાથે એક કપ ચા પીવી હતી. ભૂલી ગયા છે ના કે શાંતિ નસીબમાં નથી. જાઉં છું. બસ એક આજના દિવસ, મારા જન્મદિનના દિવસે પણ તને જબરિયા વગર ન ચાલે. જોયો સારી, મારી બર્થડે વિશ કરવાનું પણ ભૂલી ગયો. એ માણસ ખડૂસ છે. સટકટ બોલ. એને ખબર જ નથી કે સંબંધમાં શું ફૂટે છે. તને ખબર છે હા, સંબંધમાં શું ખૂટે છે? પ્રેમ. પ્રેમ ખૂટે છે સંબંધમાં. હવે સમજાય છે ને? ક્યાં કશુંક છૂટી ગયું છે. સરકી ગયું છે હાથમાંથી. હવે પાછું નહીં આવે. સાગરિકા, ધીમે ધીમે હું મરી રહી છું અંદરથી. એના કરતાં તો એક ઝાટકે મરી જવાય તો સારું. હું કહું છું કે આત્મહત્યા એ કોઈ ગુનો નથી. આત્મહત્યા? હા, ના, બિલકુલ નહીં. તને ભાન પડશે કે શું કરે છે તે? વિચાર તારા મનમાં આવ્યો જ ક્યાંથી? તારા વગર અમારું શું થશે કઈ કલ્પના પણ છે તને? હજુ તો આપણે જીવવાનું શરૂ કર્યું છે. રિલેક્સ. ચાલે થોડું રિલેક્સ સાથે જીવી લઈએ. રિલેક્સ. નહીં કરો આત્મહત્યા બસ. એટલી હિંમત જ નથી મારા. કાયર છું, પણ મારા જેવાથી તને શું ફરક? ફરક તો કોઈના હોવાથી પડે છે ના, જવાથી તો છોડ મગજમાં જીવાની વાત કરીએ. એક વાત કે લગ્ન પછી શરૂઆતમાં તમે ફરવા નહીં જતા એમ જવા કે પછી અગાસી પર. પહેલી સવારે પૈસા નહોતા એટલે ટેરેસ પર જતા. સાંજે ઓશિકા નાખીને સૂતા સૂતા ઝગમગતું આકાશ જોતા. તારાઓ જોતા. ક્યાંક કોઈ તારો ખરી પડે અને એકાદ સપનું સાચું પડે. આજે એશ કર. શું તારો કઈ મારી મરજીથી થોડા ખરે? ના, એટલે અગાસી પર જતા રહેવાનું. ફોન કરીને આલોકને બોલાવવાનું. બધા ઊંઘી જાય પછી, ઓકે? પણ કઈ નહીં. તને મારા પર વિશ્વાસ છે ને? હા. જઈને શું કરશે સાંભળ.
સાંજે ચાલવા જઈશ. આઈ મીન જો તારો મૂડ હોય તો. હા હા ચોક્કસ, કેમ નહીં. તારા ઓફિસનો સમય થઈ ગયો છે ને, તું ઝટપટથી તૈયાર થઈ જાય. હું તને ઓફિસે છોડી દઉં. અરે ના ના, મારો અરીસો તો તું છે. મારે તારી આંખનો મારો ચહેરો જોવો હોય છે. તું જ્યારે મારી આંખમાં આંખો નાખીને જુએ છે ને, ત્યારે સંગીત વાગતું હોય ને એવું લાગે છે. મારું મન આનંદથી નાચવા લાગે છે. વાવ, what a life! આટલી સરસ જિંદગી મેં સપનામાં પણ નહોતી વિચારી. I am so happy. તને ખુશ જોઈને મને બહુ મજા આવે છે. બધું તારા લીધે. મને ખબર જ નહોતી કે સુખ બસ હાથ રાખ છે. આમ હાથ લંબાવો અને મળી જાય, એટલું જ. વાહ ગ્રેટ, તું તો મારા કરતાં પણ વધારે શીખી ગઈ ને. અને એટલે જ આ ખુરશી હવે તને મળવાની છે. એટલે બોસ બોલાવે છે, જા. જિંદગી જીવવા માટે બીજું શું જોઈએ? બે ચાર શ્વાસ, થોડી હાસ, ને મન જ્યારે નિરાશ થાય ને ત્યારે આપણો પોતીકો અજવાસ. સાગરિકા, પ્રમોશન! અરે તે પણ મને. Congratulations, you deserve it. થેન્ક યુ. You are most welcome. સાગરિકા, હું તારી ખુરશી પર આવી ગઈ. મેં કહ્યું ને, આ ખુરશી હવે તારી. અને તું? બીજી બ્રાન્ચમાં જઈશ પ્રમોશન લઈને. હું જલ્દી રહીશ. સાથ કોણ આવશે? મને તારા વગર. જેને ચાલવા માટે સહારાની જરૂર પડે ને, એ ખોટા સિક્કા. સાચા સિક્કા તો એકલા ચાલી જાય. એ તને બધું જ ગમે. ઓફિસ, કામ, ઘર, મમ્મીજી ને આડો ખરું ને? હવે બધું જ ગમશે. હવે બધું સરસ છે. અરે સરસ નહીં હોય ને તો સરસ બનાવતા મને આવડી ગયું છે. એડ્રેસ તો આ જ હતું. સાગરિકાનું ઘર અહીંયા જ ક્યાંક હોવું જોઈએ. એક્સક્યુઝ મી, હા બોલો. આ ગીતાનગર જ છે ને? હા. ઘર નંબર 45. સાગરિકા દીવાનું ઘર બતાવશો? એ જોબ કરે છે, મેનેજર છે. એમના પતિ ક્ષિતિજ, દીકરી અનોખી. ઓળખી ગઈ. સાગરિકા દીવાનું કહ્યું ને એટલું જ કાફી છે. ત્યાં ખૂણામાં જ છે એનું ઘર, પણ તાળું જ હશે. બહાર ગઈ હશે, એકલી જ રહે છે ને એમ પણ. એકલી? ના ના, બધા બહાર ગયા હશે. અચાનક કોઈ પ્રોગ્રામ બની ગયો હશે. મજાનું ફેમિલી છે. તમે નસીબદાર છો કે તમને આવા પડોશી મળ્યા. સાગરિકા એટલે સાગરિકા. કેટલી પ્રેમાળ. એક મિનિટ, પ્રેમાળ? તમે કઈ સાગરિકાની વાત કરો છો? આજ જો, આજ પ્રેમાળ. હા આજ સવારમાં મોં ધોવા જાય ને તો આખો દિવસ બગડે. એક નંબરની ઝઘડાખોર. તમારી કોઈ ભૂલ થાય છે બેન? ભૂલ તમારી થાય છે. તમે કોઈને પણ પૂછો, આ બાઈ તદ્દન વાહિયાત, અભિમાની અને કંકાસખોર છે. ખાઈ ગઈ એના વધે. બિચારો ક્ષિતિજ કેટલો સારો માણસ હતો, સમજો. એનો વાંક જ શું હતો? બહુ લાગણી હતી એને એના મા બાપ માટે, અને આ સાગરિકાએ એ લોકોને ગામડે મોકલી દીધા. સાગરિકા? ના ના, એ આવું ન કરે. ના. અરે એ શું ના કરે? એ દિવસે તો એના માથા ઉપર કાર સવાર હતો. માં માંદી અને ક્ષિતિજે જવું હતું, રૂપિયા મોકલવા હતા. પણ આ સાગરિકા, I said no. સાગરિકા, સમજવાનો પ્રયાસ કર. આ વખતે મારે જવું પડશે. આ વખતે જ નાઈટ સિટીશ ટેવ પડી ગઈ છે એ લોકોને.
અરે પણ માં બીમાર છે. ઓકે, આપણાથી ન જવાય તો કંઈ નહીં, પણ 10,000 મોકલી આપો. અરે એ બહુ બીમાર છે, હું રૂપિયા નહીં મોકલું. હું એને મરવા ન દઈ શકું. જો ક્ષિતિજ, હું લોહી પાણી એક કરીને નોકરી કરું છું અનોખીને માટે. એને ઘરમાં એકલી મૂકીને નોકરી કરવા જાઉં છું. રૂપિયા મફતમાં નથી આવતા. ઓકે, તો હું મારા સેવિંગ્સમાંથી. તને એસી લેવા કહ્યું? તારો સેવિંગ તો અરે લક્ઝરી ને બીમારીમાં ફરક હોય છે સાગર. તું કેટલી કઠોર બનતી જાય છે. અરે અરે તારામાં હૃદયમાં લાગણી જેવું નથી રહ્યું? ચીજ વસ્તુઓ પાછળ પૈસા ખર્ચવા કરતા જીવતા માણસો પાછળ પૈસા ખર્ચવામાં જ માણસાઈ છે. જો આ વખતે હું રૂપિયા નહીં મોકલું તો મરી જશે મારી માં. બરાબર નથી. એની ઉંમર છે મરવાની, આપણી જીવવાની, આનંદ કરવાની. એ લોકોને ગામડે એટલા માટે મોકલ્યા કે આપણે પ્રેમથી સાથે રહી શકીએ. પણ આ ડોસલાઓ દૂર છે તોય વચ્ચે ને વચ્ચે. તને મારી પાસે આવવા નથી દેવાનું. બહાના કાઢે 10-15 દિવસે બીમારીના. બહાના? ના ના, ચાલ એવું તો આપણે જાતે જઈને જોઈ આવીએ. મારે કશું નથી જવું ને તારે પણ નથી જવાનું. અનોખી આવશે હમણાં ભણાવે ને રૂપિયા નથી મોકલવાના. ઇટ્સ ફાઇનલ. મોકલીશ. શું કરી લઈશ તું? મિસ્ટર ચિતેશ દિવાન, તમે મને ઓળખતા નથી. દહેજનો કેસ કરીશ. તારા પર નહીં, તારા મા બાપ પર. 70 વર્ષે જેલમાં જશે તારા મા બાપ. આખો દિવસ માં માં માં. વાઇફ તો જરા તારી દુનિયામાં છે જ નહીં. અરે એવી વાત શું કરે છે? તારી સાથે તો રહું છું એ લોકોને તરછોડીને. એ લોકો ત્યાં માંડ ખાતા હશે અને એ દર વીકેન્ડમાં હોટલમાં તારી સાથે. નથી હોતો. તું ક્યારે મારી સાથે નથી હોતો. તું બસ તારા મા બાપના વિચારમાં ખોવાઈ રહ્યો છે. હવે બસ આ વખતે રૂપિયા મોકલશે ને તો તારી માને જેલમાં જશે. ઓફિસ જવાનું મોડું થાય છે મને. બસ થયો હવે, બહુ ફરક જ આવી. આ વખતે તો નહીં ક્ષિતિજ. ટેવ પડી ગઈ છે એ લોકોની. મારી માં બીમાર છે, એ મરી જશે. ભલે મરતા. સાગર, જો ક્ષિતિજ તારે કશે નથી જવાનું. દહેજનો કેસ કરીશ. 70 વર્ષે જેલમાં જશે તારી માં.
પ્રેમ કરું છું તને. હજુ તો આપણે જીવવાનું શરૂ કર્યું છે. ચાલે થોડું સાથે જીવી લઈએ. સાગર, એ સાગર, બોલે એક વાર સાગર, બોલે એક વાર. તારે મને રૂપિયા મોકલે છે, મારું બધું સહી લઈએ, પણ તું ન જા. તું નાટક કરતી, તું નાટક કરતી. મરી ગયો બિચારો ક્ષિતિજ ને પરી જેવી દીકરી અગત્ય કોમામાં સરી ગઈ છે ને આ સાગરિકા ગાંડા જેવી જાણે બધા એની સાથે જ રહેતો હોય એમ જીવે છે. ઢોંગ કરે છે ડાકણ. નજીકની બ્રાન્ચ પર છું ડિયર. આવી છે મળવા. સાગરિકા, ગઈકાલે તારી બર્થડે હતી ને? સોરી, તને ખબર હતી? હું તને બોલાવવા જ હતી, પણ આ ક્ષિતિજ જો આ ડાયમંડ રિંગ ક્ષિતિજે આપી. શું પાર્ટી હતી, મ્યુઝિક, ડાન્સ. સાગરિકા, હા જો આ તારી બર્થડે ગિફ્ટ. હે મારા માટે. વાવ, સો લવલી, પ્રીટી. જો આ તું ને આ ક્ષિતિજ, આ સાગર ને આ ક્ષિતિજ. બંને સાથે કેટલા સરસ લાગે છે. જાણે બંને એક જ. થેન્ક યુ ડિયર. હું આ બતાવીશ ક્ષિતિજને. અરે એ તો આ જોતા જ મારી સાથે ડાન્સ કરવાની જીદ પકડશે. હોઠો પર સ્મિતના દરિયા છલકે, આંખોમાં છલકે જળજળિયા. મૃગજળની દુનિયામાં વસનારા તોય અમે જળની ઓળખ લઈ મળ્યા. બળબડતી જિંદગીને જિંદગીની યાતના ને યાતનાની ઘટનાના પડઘા. પડઘાના પ્રતિબિંબ જીવ્યા તમે, હવે પોતાના રહેશો કે અળગા.